ક્યાં કઈ રીતે જોડાયા છે તે પણ આપને અમે બતાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો કોનાથી જોડાયેલા કારના તાર તે સમજવાનો પણ આપણે જો પ્રયાસ કરીએ તો એક બાદ એક જે પ્રકારથી નામ અલગ અલગ સામે આવી રહ્યા છે। દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારના તાર ગુરુગ્રામથી લઈને પુલવામા સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું। હરિયાણા પાસિંગની i20 કાર મોહમ્મદ સલમાનના નામે રજીસ્ટર્ડ હતી। તેણે ઓખલાના દેવેન્દ્રને વેચી હતી આ કાર। દેવેન્દ્રએ અંબાલાના સોનુને આ કાર વેચી હતી અને સોનુ પાસેથી પુલવામાના તારીખે ખરીદી હતી। તો બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી i20 કાર, પરંતુ કોણ છે આ આરોપી ઉમર તેના પર જો નજર કરીએ તે અંગે જો આપણે જોઈએ તો કાર બ્લાસ્ટમાં સામેલ આતંકી ડોક્ટર ઉમર નબી જમ્મુ કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે। પુલવામાના કોઈલ વિસ્તારમાં તે રહેતો હતો। આતંકી ઉમર કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો છે। તો ઉમરના માતા પિતા અને બે ભાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। તો દિલ્હી વિસ્ફોટની તપાસ માટે એનઆઈએની એક ટીમ બનાવવામાં આવી છે। 10 અધિકારીઓની એક ખાસ ટીમ બનાવાઈ છે। તપાસ ટીમનું નેતૃત્વ એડીજી વિજય સખારે કરશે। આ ટીમમાં એક આઈજી સ્તરના અધિકારી, 2 ડીઆઈજી, 3 એસપી અને ડીએસપી સ્તરના અધિકારીઓનો સમાવેશ કરાયો છે। દિલ્હી પોલીસના અધિકારીઓ પણ તપાસમાં એનઆઈએને મદદ કરી રહ્યા છે। તો જે પ્રકારથી આ ટીમ બનાવવામાં આવી છે, દિલ્હી બ્લાસ્ટને લઈને પોલીસના અધિકારીઓ પણ એનઆઈએને મદદ કરશે। તો એનઆઈએ દ્વારા દિલ્હી બ્લાસ્ટની તપાસ કરવામાં આવશે। એડીજી વિજય સખારે છે તે આ ટીમનું નેતૃત્વ કરશે। તો હવે વાત કરીએ ધીમા ઝેરની। તો સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે। સુરતની જાણીતી સુરભી ડેરીના 2 યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા। એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે। જ્યારે આ ડેરી રોજે રોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી। સૌથી ગંભીર બાબત તો એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર તો નકલી છે। આ ડેરી રોજે રોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250 થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું। જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરાતો હતો। આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે। સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને બાતમી મળી હતી કે શહેરમાં કેટલાક તત્વો નકલી ડેરી ઉત્પાદનો વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે। આ બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સુરભી ડેરી પર તવાઈ બોલાવી હતી, જે મૂળ અડાજણની હોવાનું જાણવા મળ્યું છે। તો શંકાસ્પદ પનીરનો જે જથ્થો ઝડપાયો છે, સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, અડધા ભાવમાં પનીર વેચવામાં આવે છે ને આટલું જોખમી આ પનીર, આટલું નુકસાનકારક સ્વાસ્થ્ય માટે કેટલા સમયથી આ ચાલી રહ્યું હતું કીર્તેશ? બિલકુલ, છેલ્લા લાંબા સમય 1 વર્ષ કરતાં વધુ સમયથી સુરતની સુરભી ડેરીના સંચાલક શૈલેષભાઈ છે, જે નકલી પનીર બનાવતા હતા। ખાસ કરીને સુરત પોલીસે દિવાળી બાદ નકલી વસ્તુ વેચવાવાળા લોકો પર હલ્લાબોલ શરૂ કર્યો છે। ત્યારે સુરત એસઓજી પોલીસ દ્વારા સુરતના ખટોદરા વિસ્તારમાં એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું, જ્યાંથી 700 કિલો જેટલું પનીરનો જથ્થો મળી આવ્યો હતો। આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરતા તેને કહ્યું હતું કે સાયન ખાતે લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં તેના 3 પ્લોટ આવ્યા છે, ત્યાં તેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ત્યાંથી વનસ્પતિ ઘી, પામોલીન તેલ, દૂધ સહિતનો 200 કિલો પનીરનો મુદ્દામાલ મળી આવ્યો હતો। જોકે સુરત એસઓજી પોલીસે સુરત ઓલપાડ પોલીસને સાથે રાખીને ઓપરેશન પાર પાડ્યું છે। ખાસ કરીને આરોપીની પૂછપરછમાં આરોપી કબૂલે છે કે તેઓ દરરોજ 1000 કિલો નકલી પનીર બનાવી સમગ્ર સુરત શહેરમાં સપ્લાય કરતા હતા। પણ હજુ પણ સુરત આરોગ્ય વિભાગ હોય કે જિલ્લા આરોગ્ય વિભાગ હોય
પનીરના સેમ્પલિંગ માટે પબ્લિક લેબોરેટરી ખાતે મોકલ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરશે. આરોપી ખુદ કબૂલાત કરે છે. સૌથી મહત્વની વાત છે કે થોડા દિવસ પહેલાં અમરોલી વિસ્તારમાંથી એક સાથે નકલી ઘી બનાવવાની 3 ફેક્ટરી ઝડપાઈ હતી. તમામ બાબતે સુરત એસઓજીએ ગુનો દાખલ કર્યો હતો. આરોગ્ય વિભાગનો રિપોર્ટમાં સેમ્પલો ફેલ ગયા છે, પણ એ ઘીનો કયા પ્રકારે નાશ કરવામાં આવ્યો તેની કોઈપણ જાણકારી હજુ સુધી આરોગ્ય વિભાગે નથી આપી. આરોગ્ય વિભાગની ખૂબ જ બેદરકારી છે, કારણ કે સુરભી ડેરી સુરતની નામી ડેરી છે અને જે પ્રકારે માલિકની ધરપકડ બાદ તેને કબૂલાત કરી છે કે 1000 કિલો દરરોજનું નકલી પનીર બનાવતો હતો. સાયન ખાતે બનાવવામાં આવતું હતું. ત્યારબાદ સુરતના ખટોદરા વિસ્તારમાં તેને સ્ટોરેજ કરવામાં આવતી હતી. આરોપીની કબૂલાત કરવામાં આવી છે. જે ફેક્ટરી છે ત્યાંથી પામોલીન તેલ, ડાલડા, ઘી સહિતનો સામાન મળી આવ્યો છે કે જે નકલી પનીર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. તો પણ આરોગ્ય વિભાગ કોની રાહ જોઈ છે તે સમજ પડતી નથી, કારણ કે હજુ પણ આટલું બધું આરોપીની કબૂલાત છે. મુદ્દામાલ જપ્ત થયા બાદ પણ કહી શકાય કે સેમ્પલને પબ્લિક લેબોરેટરી ખાતે મોકલ્યો છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહીની વાત કરવામાં આવે છે, પણ કાર્યવાહી કયા પ્રકારની તેને લઈને પણ મોટા સવાલ ઊભા થયા છે. આવા પનીર ખાવાથી ચામડીના રોગ, કેન્સર જેવા રોગ થાય છે તેવું નિષ્ણાતોનું માનવું છે. અને જે પ્રકારે સુરત પોલીસે નકલી વસ્તુ ઉપર હલ્લાબોલ કર્યું છે, નકલી ઘીની 3 ફેક્ટરી ઝડપી પાડી છે અને 1000 કિલો સુધી મોટો જથ્થો કહી શકાય ડેલી પનીરનો જથ્થો આટલો બનાવી સુરત અને સુરત ગ્રામ્ય ઓલપાડ જિલ્લામાં સપ્લાય કરવાનું ખુદ સુરભી ડેરીના માલિક શૈલેષે કબૂલાત કરી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો નકલી છે પનીર તે વેચવામાં આવી રહ્યો હતો. આ સફેદ ઝેર છે તે લોકોના આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક. અને સમાચારની વાત કરીએ તો અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં કુહાડી વડે થયેલા હુમલાનો મામલો હત્યામાં પલટાયો છે. આ ઘટનામાં દિનેશ સોલંકી નામના વ્યક્તિ પર તેના સાળા સહિત અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો, જેમાં કુહાડી વડે તેના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા. આ હુમલા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેઓ ગોંડલથી અરજણસુખ ગામમાં સગાને ત્યાં આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલ વડિયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને કવાયત હાથ ધરવામાં આવી છે. તો શખ્સના બંને પગ શરીરથી અલગ કરી દેવામાં આવ્યા હતા. ચકચારી આ ઘટના છે. કુહાડીથી થયેલા હુમલાનો આ જે મામલો છે તે હત્યામાં પલટાયો છે. રાજન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજન, જે પ્રકારથી આ ચકચારી જે ઘટના સામે આવી છે, શું વધુ અપડેટ છે આ મામલે? બિલકુલ લુકના ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય સામે આવ્યું છે એમ કહી શકાય, કારણ કે વડિયાના અર્જુનસુખ ગામે બનેવી પોતાના શાળાના ઘરે ગયા હતા ને તેમના શાળા સહિતના કેટલાક વ્યક્તિઓએ તેમના પર હુમલો કર્યો હતો. માત્ર હુમલો કર્યો એટલું નહીં, પરંતુ નિર્દયતાપૂર્વક બનેવીના બંને પગ કાપી નાખ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. ગત રાત્રે આ ઘટના બન્યા બાદ જે ઈજાગ્રસ્ત વ્યક્તિ હતો જેમના પગ કાપી નાખવામાં આવ્યા હતા તેમનું મૃત્યુ થયું છે. હવે આ સમગ્ર ઘટના છે હત્યામાં પલટાઈ છે. અમરેલી પોલીસ તપાસ ચલાવી રહી છે. જી લુબના. જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયો બ્લાસ્ટ. મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે બ્લાસ્ટમાં 9 લોકોના મોત, 20 લોકો થયા ઘાયલ. એક કારમાં બ્લાસ્ટ બાદ અન્ય વાહનોમાં લાગી હતી આગ. દિલ્હીમાં વિસ્ફોટ બાદના ભયાનક દ્રશ્યો આવ્યા સામે. લાજપત રાય માર્કેટમાં મચેલી અફરાતફરીના સીસીટીવી આવ્યા સામે. તીવ્ર વિસ્ફોટની અસર નજીકમાં આવેલા લાજપત રાય માર્કેટમાં પણ અનુભવાઈ. વિસ્ફોટ બાદ અરાજકતા ફેલાઈ, લોકો નાસભાગ કરતા દેખાયા. i20 કારનો વધુ એક વિડીયો આવ્યો સામે. વિડીયો 29 ઓક્ટોબરનો હોવાનો ખુલાસો. એ વખતે 3 લોકો હતા હાજર. વિડીયોમાં તારીખ પણ હાજર હોવાની આશંકા. લાંબી દાઢીમાં દેખાય છે તારીખ. ડોક્ટર ઉમરને તેના નામ પર ખરીદવી હતી કાર. i20 કાર પાર્કિંગ અંદરના સીસીટીવી સામે આવ્યા. i20 કાર દિલ્હીના લાલ કિલ્લા સુધી કેવી રીતે પહોંચી તે રૂટની થઈ રહી છે તપાસ. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રૂટનું સીસીટીવી મેપિંગ કર્યું. i20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી. દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન. બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કાર પુલવામાના ઉમરે ખરીદી હોવાની આશંકા. આરોપી ઉમરના 2 ભાઈઓની કરાઈ અટકાયત. આરોપી ઉમરના માતાની પણ અટકાયત કરાઈ. ત્રણેય આરોપીની સઘન પૂછપરછ શરૂ.
બ્લાસ્ટની ઘટનાને લઈને દિલ્હી પોલીસે યુએપીએ હેઠળ નોંધી એફઆઈઆર. પોલીસે 13 લોકોની શરૂ કરી પૂછપરછ. કારમાં વિસ્ફોટક લગાવાયા હોવાના અહેવાલ. એજન્સીઓને ફિદાયીન હુમલાની આશંકા. દિલ્હી બ્લાસ્ટમાં તપાસનો ધમધમાટ. આઈબી, એનઆઈએ, એનએસજી સહિતના અધિકારીઓની ટીમ બનાવાઈ. 500થી વધુ અધિકારીઓ અને જવાનોની ટીમ બનાવાઈ. દરેક અધિકારી અને જવાનોને અપાયા અલગ અલગ ટાસ્ક. 1000થી વધુ સીસીટીવીની તપાસ. દિલ્હી બ્લાસ્ટનું ફરીદાબાદ કનેક્શન. ફરીદાબાદમાં વિસ્ફોટકો મળવા મામલે પોલીસની સઘન તપાસ. ફતેપુર તવા ગામમાં સર્ચ. ગઈકાલે ગામમાંથી મળ્યા હતા વિસ્ફોટક. ડોક્ટર મુજમ્મિલના ઘરેથી મળ્યા હતા વિસ્ફોટક. દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ. યુપી એટીએસે 7 લોકોની કરી અટકાયત. કાર બ્લાસ્ટમાં માર્યો ગયો આરોપી ડોક્ટર ઉમર. આરોપી ડોક્ટર ઉમરના ભાઈ અને માતાની કરાઈ અટકાયત. દિલ્હી બ્લાસ્ટને લઈને યુપીમાં દરોડાની કાર્યવાહી. દિલ્હી બ્લાસ્ટના શંકાસ્પદ આરોપી ઉમરના ભાભીનું નિવેદન. કહ્યું, છેલ્લા 2 મહિનાથી ઘરે નથી આવ્યો ઉમર. ઉમર વિશે કંઈ વધારે નથી જાણતા. છેલ્લા 2 વર્ષથી ફરીદાબાદમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હતો આરોપી. હરિયાણામાં ફરીદાબાદમાં ઝડપાયેલા આતંકીના રૂમમાં તપાસ. ધૌજ ગામમાં ભાડે રાખેલા અધિકારીઓ દ્વારા રૂમમાં કરાયું ચેકિંગ. રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્તોલ, 84 કારતૂસ મળ્યા. સોમવારે રૂમમાંથી મળ્યું હતું 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ. જમ્મુ કાશ્મીર પોલીસે વધુ એક ડોક્ટરની કરી અટકાયત. પુલવામાના બડઝુથી ડોક્ટરની અટકાયત. ડોક્ટર સજાદની ગતિવિધિ પર શંકા જણાતા કાર્યવાહી. ડોક્ટર સજાદની કરાશે પૂછપરછ. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. મગફળીની ખરીદીમાં ખેડૂતોના સેમ્પલ રદ થતા હોબાળો મચ્યો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ગામે બોરમાંથી ઉકળતું પાણી નીકળ્યું છે. પીવાના પાણીના બોરમાંથી ગરમ પાણી નીકળતા સ્થાનિકો અચંબિત થઈ ગયા હતા. અંબિકા તાલુકા વસરાઈ ગામના પ્રકાશભાઈ નામના વ્યક્તિના ઘરે પીવાના પાણીના બોરમાં છેલ્લા 2-3 દિવસથી બોરમાંથી મોટર ચાલુ કરતા જ ગરમ પાણી આવતું હતું. મોટર ચાલુ કરતા જ અચાનક વરાળ કાઢતું ઉકળતું પાણી નીકળવા લાગ્યું હતું. હાલ આ બાબતને લઈને સુરત જિલ્લા પંચાયત